નમસ્કાર મિત્રો, તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો, જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તુરંત જ મળતી રહે મિત્રો. તો મિત્રો, તમને મારા ચેનલમાં છે તે શિક્ષણ જગતને લગતી તમામ ન્યૂઝ છે, ભરતીના ન્યૂઝ છે, જ્ઞાન સહાયકના ન્યૂઝ છે, ટીચરની ભરતીના ન્યૂઝ છે, ગૌણ સેવા પસંદગી મંડળના ન્યૂઝ છે, પોસ્ટના, કંડક્ટર, ડ્રાઈવર બધાના ન્યૂઝ હું તમારી સુધી પહોંચાડતી રહીશ મિત્રો. તો આજની એક ન્યૂઝ એવી જ આવી છે કે એપ્રેન્ટિસ ભરતીનો ભરતી મેળો આવ્યો છે. એપ્રેન્ટિસ જે લોકોએ કરેલું છે એમના માટે ખૂબ જ સારી જગ્યા છે, ખૂબ જ ગુડ ન્યૂઝ છે. તો ભારતની નામાંકિત કંપની સુઝુકી મોટર ગુજરાત દ્વારા હાંસલપુર બેચરાજી પ્લાન્ટ માટે 500+ જગ્યાઓ છે મિત્રો. તમે જોઈ શકો છો, આમાં સુઝુકી મોટર ગુજરાત પ્રાઇવેટ લિમિટેડમાં છે 500 થી વધુ જગ્યાઓ છે મિત્રો. એપ્રેન્ટિસ જે લોકોએ એપ્રેન્ટિસનો કોર્સ કરેલો છે આઈટીઆઈનો, તે લોકોને ભરવા જેવું છે. ટ્રેન એપ્રેન્ટિસ માટે વર્ષ 2019 થી વર્ષ 2023માં આઈટીએસ પાસ કરનાર જ આમાં ફોર્મ ભરી શકશે. જેને 2019 થી 2023માં આઈટીઆઈ પાસ કર્યું છે તેઓ કરી શકશે આમાં. પછી લાયકાત તમે જોઈશું તો ઓછામાં ઓછું ધોરણ 10 પાસ હોવા જોઈએ અને ઓછામાં ઓછા તમને 10માં 40% હોવા જોઈએ. અને આઈટીઆઈ પાસ જોઈનિંગ વખતે ઉંમર 18 થી 24 વર્ષ હોવી જોઈએ તમારી. ઇલેક્ટ્રિશિયન, મશીનિસ્ટ, ટૂલ એન્ડ ડાઈ મેકર, ટ્રેક્ટર મિકેનિક, પેઇન્ટર, મોટર મિકેનિક, ડીઝલ મિકેનિક, ફિટર, વેલ્ડર, પ્લાસ્ટિક પ્રોસેસિંગ ઓપરેટર અને ટર્નર, આટલી બધી જગ્યાઓ છે. સ્ટાઇપેન્ડ જોઈએ તો ₹16,900 તમને પ્રતિ માસ મળશે મિત્રો. સુવિધાઓ પણ તમને આપવામાં આવશે, જેમ કે રાહત દરે રહેવાની, જમવાની, સેફટી શૂઝ અને 2 જોડી યુનિફોર્મ પણ તમને મળશે. હવે ઇન્ટરવ્યુની તારીખ અને સ્થળ અને સમય જોઈ લઈએ મિત્રો. તો ઇન્ટરવ્યુ છે 30/1/2024ના રોજ છે મિત્રો, મંગળવારના રોજ, અને સવારે 9:30 વાગ્યે છે ઇન્ટરવ્યુ. પછી ગવર્મેન્ટ આઈટીઆઈ આણંદ, GRID પાસે, લાંભવેલ રોડ આણંદમાં. પછી સુરતમાં જોઈશું તો ગવર્મેન્ટ આઈટીઆઈ સુરત, મજુરા ગેટ સુરત. પછી જોઈશું દાહોદનું તો કે દાહોદમાં પણ ગવર્મેન્ટ આઈટીઆઈ દાહોદ, ઝાલોદ રોડ દાહોદ, ગવર્મેન્ટ આઈટીઆઈ ભાવનગર, પોલિટેકનિકલ કોલેજ પાછળ વિદ્યાનગર ભાવનગરમાં છે, ગવર્મેન્ટ આઈટીઆઈ કાલાવડ, સીતારામ ગૌશાળા પાસે, જામનગર રોડ કાલાવડમાં પણ છે મિત્રો. ઉમેદવારોએ પોતાના તમામ સ્કૂલ અને આઈટીઆઈના પ્રમાણપત્રોની 3 ઝેરોક્ષ સાથે તથા ફોટોગ્રાફ, પાસપોર્ટ સાઇઝ અને આધાર કાર્ડ પણ સાથે લાવવાના રહેશે મિત્રો. જો આટલું સાથે લઈને જાજો તમે, અને આ પૂરેપૂરું વાંચી લેજો કઈ જગ્યાએ છે, કેટલી તારીખે છે મિત્રો. તો તમે પૂરેપૂરો વિડીયો જોઈ અને પછી તમે જઈ શકો છો મિત્રો. તો તમને મારો જો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ મિત્રો. અને મારા જૂના વિડીયો પણ જોવાનું ચૂકશો નહીં. થેન્ક યુ.